અરે બાપુ, એ બાપુ, હવ ડાયરા ને સીતારામ બાપા 2 લીટર મોકલાવું મારા વાલા. શું ગગી દેકારો કરેસ તું? આ ઘેરાના દેખાતા નતા તમે. મારા ભાઈ ઘરે નથી. મેં ક્યાં ક્યાં ગયા? તારી માં ઘરે નથી? આ હવારના દેખા નથી. તે ઈ કાને ભારે નહીં, આંખે સાંભળે નહીં, જઈ ક્યાં? એ આજ હવારે આપણા ઘરે કોક કચ્છાનું કહેવાય હતા. લગભગ કચ્છામાં જાવો જ જાવો. ઈને શેરો બહુ ભાવે હે તો જઈ હોય ઈ પાકું તારું. એ ગમે અહીંયા શેરાની પરસાદી હોય એટલે વહી જાય કે નો. તે ગોઈત શાક જડે તો ઈને ગોઈત જડ. એ બા, હાલો નકર શેરાની પરસાદી આરે કોકના ઘરે વહી જાય એવી છે. લ્યો બેન બદલ લ્યો બદલ લ્યો ને ઓલી ધૂન માં જ મારા લેતા હતા. અહીંયા હું તમારા ઘરવાળાને બીક લાગે. લ્યો થોડીક બદલ લ્યો. લ્યો લ્યો તારા ઘરવાળા જેવા તમે બધા લ્યો હોય માસી ઘરવાળા. તમે લ્યો. હાલો હવે હું જાઉં હો. મારા હસબન્ડ માર વેટિંગ. એ મારું ડમ્ફર આયો. મારો ઘરવાળો અને મારી છોડી વાઈટ જોતા હોય છે. એ ગગી ઊભી થા. આમયું કઈ એ લાંબી લાંબી શેરડી ઇત્તી લાંબા હાટા બેટા ઈ બધાય પાણી ગયેલા રોલા ધાબા ઉપર બેટા બધાય વાંઢા બધાય વાંઢા. બધાય વાંઢા ઈ. તો ઈને આવતા વરામાં તારા જેવી ભટકાડી દેવી છે. હાચું હાચું હું માતાજીને પગે લાગ્યો. હા લાગલે માતાજીને પગે એ લાગ્યા. માતાજી બધાના પૈસાથી પાકીટ ભરતી છે. મારું આખું ઘર ભરતી જો માતાજી. ઘર તો ભરી દીધું હે તે. તું એક આવી પછી અમારી ભાઈ બાપ દીકરીની જગ્યા વધતી નથી ક્યાંય. એ હાસો હો બાપુ. આ શું ને એકલી એક રૂમમાં હમાય છે. અને બજાર ઓછી દીજો. આખું ઘર પિસ્કાર્યું કરી નાખ્યું છે. ઈ પિસ્કારીઓ આ કરે છે. હા, બજાર ઓછી દેતી જા. નકર નીકળ શું કીધું? નીકળ નીકળ. મને કઈ કીધું? મારા બાપુ ના એમ ના કહે છે તારી કે- માને કીધું. મારા બાપુ એમ કે છે હતા લગન ક્યાં જતા? એ બટા હું કંઈતા સાંભળવા જઈ હતી. અંજા આમ ભરવા. હા હું કંઈતામાં જાઉં ને એટલે સાધુડા બધા મને ઘેરી લે. એ તો ઘેરી જ લે ને. જુવાનિયા બધા માર પડકે બે. તાર પાસે સત્સંગ એવો છે. હા અને માય ઓહો, જુવાનિયા પડખે બે. હા માય નેમ ઇઝ ચંપા. હા. જુવાનિયા એમ કે ચંપા માચી આયા બેહો અમારી બાજુમાં બેહો એમ કે મને. એ તો કહેતા હશે. જુવાનિયાના સંપા માસી જોયા હો. તો પછી ભટકાણા મને. મારું નતું પતતું તે બે કર્યા ના ત્રીજું છે. ત્રીજું હારું કર્યું ત્રીજું નકર કાકા વાંઢો મરી જાય. એટલે જે છોકરી વાંઢો જેવી જો તારે જાવું હોય તો નીકળ. લાવો મારા ગગન અને કાગળ હાલો. કાગર એમ નો દેવાય રહી જા. ક્યાંથી નહીં હું તમારા પાયારે પડી. એ બા, બોલ બેટા. હવે 11 ઘર ફર્યા છે. હવે મારા બાપના પનારે પડ્યા. હવે જપો. હજી આ 2-3 ના કુંવાર ઘડા ઉતારશે. એ હાસો હો બાપુ તમારું. તમે શાંતિ રાખજો. મારે તો જો ઓલા નવગણ બે બેટા ની તૈયાર જ છે હો. એવું છે? હા એ નગુણભાઈ લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ. 50,000 હું દઈશ સામેથી. એ હે મને હા બેટા. તમે કચ્છામાં જતા શું શીખ્યા? કઈતામાં કઈતામાં રામ આયા, લક્ષ્મણ આયા, સીતા આઈ, હનુમાન આયા, પછી રાવણ આયો, સીતાજી સોરી ગયો. ચોરી ગયો. હા મેં તો એવું આમૃત હરણ કરી ગયો ને તે સોરવી નાખ્યા સીતાજીને. બોલ. એ હાસો એ બાપુ. એ એટલે જ તું આ 12મા ઘરે આવી હો આવું કરસ એટલે જ બોલ. એ
જો મારી વાત સાંભળો, કોઈ ઘીરે ન હોય, હું એકલી હોય, હા કોક મને આવી લઈ જાય તો એ શું કહેવાય? ચોરી ગયો ઈ જ ન કહેવાય? સોરી નહીં ને હરણ કર્યું તું. એમ કંઈક છે. શીખવાડે આને કંઈક શીખવાડે. હા તમે કાયમ કંઠામ જાઓ શેરા હાટું ન જાતા ને. એ હું તો એ બટા તારું હાસું, હું તો કઈતામાં હે ને મફતના ગુંદી ગાંઠિયા જ ખાવા જાઉં, ગાંઠિયા જ ખાવા જાઉં. એ એ હાચું. બધુંય ઠીક. આજ તે ખાધું તું? અરે ગાંઠિયા એટલા બધા ખાધા ને. હા. પછી ગાંઠિયા ઉભા થયા પેટમાં. ગાંઠિયા ઊભા થયા. હા કેવડા ઊભા થયા? પછી તો મને ક્યાંય રહેવાનું નહીં. મારા હે ને હા. ઝાડા મટાડવાની દવા લે, હા. હું તો ઝાડા ખાવાની લઉં. કીધા ગાંઠિયા નીકળે તો. એવું કર્યું? હા પછી તો ફટાફટ રાજપરા આગળ જઈ, અને પછી રાજપરા હે ને આંગી છે આય દાયબુ, અહીંયા દાબ્યું? એક નહીં બે દાયબા, આ બાજુ દાયબુ. તો તારા હાટુ સ્પેશિયલ હો રાખતો હોય છે રાજપરો. અરે સાહેબ, મેં કીધું રાજપરા સાહેબ ને કીધું ગાંઠિયા હું જાજા ખાઈ જાય હોઉં, હા. સારા થાય ને એવો આંગીસા દીજો તે બે દીધા. તે શું ડોહા, ઘીરે તો હું માન પહોંચી, ફરિયામાં નો પહોંચી, દાંત કાઢી ઢગલો થઈ ગયો. એટલે તે ફરિયામાં ઢગલો કર્યો? હા પછી પોગાડી માન માન. દીકરી એ મારે ઉપાધિ હવે બાપુ. તું હે ને જારવીન રીજે, આ તારું કામ વધારે છે. એ મને ખબર હે, મેં પાવડો ને બકડ્યું તૈયાર જ રાખ્યો. આ ગમે અહીંયા કચામ જાય ને કાઢાર પીને આવે, મારે જ બધું કરવાનું થાય. તો મને તો ખબર તુંય તારી માને ઓળખી જઈ એમ. હા. પછી બીજું રામે કચામાં કઈ કીધું કે નહીં કે કીધું ને બીજું હું કીધું? પછી હનુમાન આયા, હા. હનુમાન લોલીપોપ લઈને ઉપ્યા. એ ઈ ગદા ગદા ગદો 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 ઈ ગદો ઈ ગદો લોલીપોપ હોય આ ડોહા, મારે સાંભળવાનું ઓછું હે, મને શું ખબર? તે મારી આબરૂના ટના કર્યા, ટના ટના કર્યા, ટના ટના કર્યા, ટના. અરે માં ઉડક હોય જજો. રહેવા દો બાપુ, રહેવા દો. રહેવા દો ને. સમજાય ને? એ હાંભળે નહીં ને હાણે નહીં ને પછી તાર બાપાને સમજાઈ દીજે, તું બટા હો રાતે આજ હુએ ને પાંગે તે બાંધી એવું ન કરતી. પૂરું જ કરી નાખું. એ મારી વાલી એવું ન 11 ઘર કીરા તોય હું આમાં નો એવું ઠેરી. ન કરતી, એવું ન કરતી. ક્યાંથી ને હું આના પાના રે આપણે ભાઈ માણા નહીં. અને બટા કઈતામાં શું ગીત ગાયો? બટા, કીર્તન ગાયો. કીર્તન કેવું ગાયું ખબર? એમે હા કીર્તન કેવું ગાયું ખબર? ગભરાવો તો ખબર પડે ને. એ ઝલક દીકલા આજા, દીકલા આજા, ઝલક દીકલા આજા, ઈ જરા આજા. અને કચામાં એવું હોય જ કે મારે બટા સાંભળવાનું ઓછું. આવો રામ મને શું ખબર? મને ચિંતા થતી. આજા 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 આજા. એ ગીરધનભાઈ, મને કોક આનો પીછો છોડાવો. આ બાપુ હવે આને કાનનું મશીન લઈ લીજો, હાંભળે નહીં ને આજા આજા રામ રામ થાતું છે ને આને આજા આજા થાતું છે. લેવું છે મશીન? હે મશીન લેવું છે? શું? આમ તો તું એક મશીન જ છો. એ બટા હા મેં ટપાલ લખી, ટપાલ. તને લખતા આવડે છે? મેં તો ઇંગ્લિશ પાવરફુલ. વાહ My ભાઈ, name is Sampa. હા, My husband. હા. My sister. My Daughter, girl. daughter, My daughter. girl. My girl. English medium school માં ભણી હતી. અતે તે કોને ટપાલ લખી ઈ વાત કરી દે ને. ટપાલ મેં મારા જમાઈને લખી. કા લખી તે પૂછ્યા વિના? લખી તે પૂછ્યા વિના? બાપુ મારે જવાનું થાતું જ નથી હો. નથી જવાનું. જો જવાનું થાય આને મોકલી દેવાની. બરાબર નથી થતું જવાનું. તારે બટા જવાનું જ છે હાયરે. હું આજ નથી જ જવાની. એ તે જમાઈને ટપાલ લખી જ નાખી છે. લખી જ નાખી હે.
તો જમાઈ મારો થોડોક લાઈટકો છે હં. લાય ગુલાબ જાંબુ બજારેથી લઈ આવું ખવડાવવા તો જોશે ઈને હાસવી તો આપણી દીકરીને હાસવે એટલે હા, હું હા. જાંબુ લઈને આવું હા ભલે તું કર લાંબુ બટા હા બાપુ મેં તો જમાઈને ટપાલ લખી છે હું જવાની નથી મમ્મી એમ નો હાલે બટા તારે હું નહીં જાવું જાઉં. હું જ તો પડે. હજી નાની છું માની જા બટા આપણે ડબલ આણાનો બદાડ હતો એ હજી તમે કઈ કર્યું નથી તૈયારી ઈ બટા બધું મેં લઈ લીધું હાલ શું હમણાં લીધું? જમાઈ આવે ને એટલે તને મોકલી દે તું તૈયાર થઈ જા હાલ હાલો